આખું દવાખાનું ખાલી કરાવી નાખ્યું. હલો ગાઈસ, તો સવાર પડી ગઈ છે ને સવારનો માહોલ હવે જોઈ શકો છો. ધ્રુવભાઈને ઉઠાડવામાં આવશે, ધ્રુવભાઈ નાશે, પછી મારો વારો આવશે. પાણી ગરમ નાખેલું હે, લે ઉઠાડો ઉઠાડો. શિયાળામાં કેવી નિંદર કેવી આવે તમે જોયું. મારે તો ઉઠવું ના પડે, પણ મારે એલાર્મ વાગતું હોય એટલે ઉઠવું જ પડે. હા ભાઈને ઉઠાડશે અને પછી હા તેમ કરશે નાટક, પછી જશે નાવા. અને કેકડા બેન અમારા મોડા ઉઠે, જોઈ શકો છો ઉતા હે. હા ભાઈ જોજો રાતે તો હજી આ પિક્ચર જેવું કરે. અત્યારે જો તારે ન વાઈ ગયું કે નહીં તો ઉઠાડે તો. પાણી નાખને ટાટું એટલે થાય ઉભો. ચાલો ગાઈસ, તો આપણે થઈ ગયા છે નહીં તો તૈયાર. ધ્રુવભાઈ થાય રે તૈયાર, એમને જવાનું છે સ્કૂલે. કેકડાબેનને જવાનું ટ્યુશને, તો હજી તો ઉઠે નહીં. ધ્રુવભાઈ ઉપડે સ્કૂલે. આજે વહેલા આવશે, આજ શનિવાર છે તો આપણે પણ આજે વહેલા થઈ ગયા તૈયાર. તો હવે પાણી થોડુંક ગરમ છે એ એમના માટે નાખી દઈએ કેકડાબેનને. તો મળીએ તમને મહેમાન જોડે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આવી ગયા છીએ આપણે મહેમાનો નાસ્તો દેવા. તો આજે થોડાક વહેલા આવી ગયા આપણે, જોઈ શકો છો. સૂર્ય દાદા જો તો એ હજી હવે આવે દેખાય. આજનો નજારો એકદમ ચીલ્ડ, એકદમ ઠંડો, એકદમ જોતો. ચલો ત્યારે મહેમાનોને મોડું થાય છે તો આપણે ઉપડીએ. તો ભાઈ મહેમાનોને નાસ્તો દઈને આવે તો આ લોકો અહીંયા ઘરે ખવડાવજો. બર્થડે હે એની. ચલો 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 બહાર કાઢો, બહાર. જય માતાજી. તો ચા બને છે. બહાર 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 લઈ જાય. ચલો એ બહાર જાઓ, હંગાઓ હંગાય બહાર જા. ઘરમાં ને એક આનો પ્રોબ્લેમ હોય, એને 1 કલાક થાય. એને 8 વાગે ટ્યુશન જવાનું હોય ને તો 7 વાગે ઉઠાડી ત્યારે એને 8 વાગે ભેગું થાય. ઘણા કેવી મોટી હિરોઈન હોય, બધું આમ બધું આમ કરશે ને તેમ કરશે. જો તો નખરા જો તો એને એ ચંપલ જો, એટલે બૂટ જો. જો તો એ બૂટ પહેરી જાણે કેમ મોટી જાણે દુબઈની શેક હસી ના હોય. પીવા મળે ને ફટાફટ. એકલા બેનના તાઇફા બહુ હોય છે. પાણી ગરમ થાય છે, રહ્યું થઈ ગયું જોઈ લઈએ. તો ફાઇનલી અમે હું અને કૃપાલ બે જોડે જાય ઘરેથી. તો આપણે હવે દુકાને ખોલવાની છે અને એની સાયકલ કાઢી બહાર. ઓકે ઓકે, જય માતાજી, જય માતાજી. ચલો 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 સાયકલ કાઢો બહાર. તો વાગી ગયા છે 10 સવા 10. તો દુકાને આપણાને નાસ્તો દેવા ખુદ મેડમ આવી જો. નાસ્તામાં શું આવી જોઈ લઈએ આપણે. તમને કહું ઉધરસ મટી જાય છે જોઈ. ઓ ફ્રૂટ જ આવ્યું ભાઈ. હમણાં તો ભાઈ ફ્રૂટ ને એવું જ ખાવાનું આવે છે, ખાઈ લઈએ. તમારો આભાર, નાસ્તો અમને ટાઈમ પર આપ્યો. ફાઇનલી બેન એટલે કે કૃપાલી બેન તૈયાર થયા નહીં અને રિક્ષા આવી ગઈ. હવે રિક્ષા જશે અને બીજા ફેરામાં આવશે લેવા મેડમ. રિક્ષા જતી રહી તો બીજા ફેરામાં આવશે લેવા. આવે આવું 11 સાડા 11 વાગે તૈયાર ના થાય, હમણાં આવે એટલે ખબર.
હેલો ગાઈસ, તો દુકાન બંધ કરીને આવી ગયા છે દવા લેવા કૃપાલી બેનને. જઈ શકો છો, આખું દવાખાનું ખાલી કરાવી નાખ્યું. દવાખાનું ખાલી કરાવી દીધું. કેકડા બેન બે જવાળ. ફાઇનલી દાદા દર્શન કરીને આવી ગયા રામભેલ હનુમાન દાદાના. તો હવે જમવાનું બનાવે છે રહ્યા, એટલે અપવાસ છે એટલે બપોરનું એક ટાઈમ જમવાનું હોય તો હવે બને છે રહ્યું. તો વાગ્યા છે 2. કેટલા વાગ્યા? 2 વાગ્યા ખબર પડે. તો 1 વાગે ગયા હતા અને આ મેડમને ને દવા લેવાની હતી ખબર ને. આને દવા લેવડાવી અને એને મૂકી ગયા અને પછી મંદિરે ગયા. તો ચાલો ત્યારે વિડીયો બન્યા રહેજો, વિડીયો કન્ટિન્યુઅસ. ફાઇનલી હે ને જમવાનું થઈ ગયું છે તૈયાર. તો પનીરનું શાક છે, એટલે પનીર જ નહીં, ખાલી પાલક જ. મેં તો કીધું પાલક પનીરનું બને, તો પનીર જ પાલક, એટલે પાલકનું પનીર નહીં. પનીર હું કાલ ખાઈ ગયા બધું. તો પનીર અને ભાત ને રોટલી. ચલો ત્યારે મસ્ત મજાનું ખાઈ લઈ. તો બપોરે હે ને જમીન સીધો નીચે જઈ ગયો હતો, કેમ કે ગટર લાઈનનું કામ હતું. હમણાં જે બધું પાઇપ આખી લીકેજ હતી, બધું કમ્પ્લીટ કરાવ્યું અને પાછો દુકાને જ બેઠો હતો હજી. તો હવે ચા પી લીધી અને હવે બેઠા છીએ દુકાને. તો ફાઇનલી દુકાન બંધ કરીને આવી ગયા છીએ ઘરે. તો કેકડા બેન ખાલી ખાલી હોઈ ગયા કે હચ્ચે? હે શું क्या मोला मैडम में होता है? ले हड़ो तो जी बनावी लाव हड़ो. तो મને આ ઠાકી ગયો છું આજે. બોરિયો કાંઈ નહીં બનાવે. હે થોડું ગરમ ગરમ ખાધું તો મજા આવી જાય. બોરિયો પડ્યો હે. ચેવડો ખાઈ લે ને ભાઈ. તો ફાઇનલી હે ને ફરારી ચેવડો આવી ગયો હે અને મેડમ શું બનાવે છે પૂછે, બરાબર? કેમ કે બહુ ખાવું નહીં, તબિયત બરોબર છે નહીં, શનિવાર છે. તો હું બનાવો કોફી, બરોબર? કેમ કે કપ થઈ ગયા, દૂધ નહીં પીવું, કોફી બનાવે મસ્ત મજાની એકદમ. કોફી નાખી વધારે આમ મજા આવે એકદમ. એટલે કોફી અને ફરારી ચેવડો. અને ધ્રુવભાઈ હે ને કારસિંગ ખાય છે. એ હમણાં અમારી જોડે શનિવાર રહે છે અને કૃપાલીબેન શનિવાર કર્યો નહીં. કેમ આને કંઈક કર ને. ઓય આના ઓલા મલયમાં તો યાદ નહીં કરાવતું બોલ. આના હતા બધા જેવા જોવા નીચેના ડટ્ટા. પેલા ઓલું ઉખડી ગયું જો. એ નીચે કરો, એવું પુઠ્ઠું જાડું કરે. એ નીચે કરે ને જાતે થઈ જાય. ઉપર હું કરું કંઈક કાલે સવારે. જય માતાજી.